તાપી જિલ્લામાં તંત્રની બેદરકારીને કારણે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં વૃક્ષના નીચે ભણવા માટે મજબૂર બન્યા છે, ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લાના શેખપુર ગામ ખાતે તંત્રની બેદરકારીને કારણે શાળાના જર્જરિત વર્ગના સ્લેબના પોપડા પડી જવાને કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, ત્યારે શું તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અહીં આ પ્રકારની ઘટના બને તે માટેની રાહ જોવામાં આવી રહી છે કે કેમ? ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મગરબારા ગામ ખાતે આવેલ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાની મગરબારા પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાને 2020ના વર્ષમાં માર્ગ મકાન વિભાગ દ્વારા જર્જરિત જાહેર કરવામાં આવી હતી। બાદ ધોરણ 5, 6 અને 8ના બાળકો ગામની અંદર આવેલ ડેરીમાં અભ્યાસ કરી રહ્યા છે તથા ધોરણ 4ના બાળકો બહાર આવેલ ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરી રહ્યા છે અને શાળામાં આવેલ 2 ઓરડાઓમાંથી નીચે આવેલ એક રૂમમાં ધોરણ 1, 2 અને 3ના બાળકો અભ્યાસ કરે છે, જ્યારે ઉપર આવેલ ઓરડામાં ધોરણ 7ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે 2020ના વર્ષમાં શાળાને જર્જરિત જાહેર કર્યા બાદ તમામ પ્રક્રિયા કરીને શાળાને તોડવા માટેની મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી શાળાને તોડવા માટેની કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી, ત્યારે કલેક્ટરને લઈને શું શરત આપવામાં આવી છે અને શા માટે શાળાને તોડવામાં નથી આવી રહી અને શા માટે તેનું બાંધકામ અટકાવવામાં આવેલ છે? જુઓ તાપી સ્વરાજ્યના ખાસ રિપોર્ટમાં। આપણે હાલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મગરબારા ગામની અંદર છીએ, જ્યાં એક સ્કૂલ છે। આ સ્કૂલની મંજૂરી પણ થઈ ગઈ છે। વહીવટી તંત્ર દ્વારા જેટલા પ્રમાણપત્રો, મંજૂરી માટેના કામો કે જે કંઈ કાગળ ઉપર કામો કરવાના છે તમામ કામો થઈ ગયા છે, પણ એક ચૂંટણીનું બૂથ અહીં આપવામાં આવેલ છે, જે પણ એક જર્જરિત ઓરડાની અંદર। તો એના માટે અત્યારે જે ચૂંટણી આવે છે એના માટે કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે ગામજનોના જણાવ્યા મુજબ કે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી આ સ્કૂલ તોડવું નહીં। શું ચૂંટણી બાળકોના ભવિષ્ય કરતાં મોટી છે? જેવા અનેક સવાલો તંત્રની સામે ઉઠી રહ્યા છે, જ્યારે તંત્ર બાળકોના ભવિષ્યને કે જેને આપણે ભારતનું ભાવિ ભવિષ્ય કહી શકીએ તે ભાવિ ભવિષ્ય કરતાં પણ ચૂંટણી મહત્ત્વની છે। તેમજ અહીંના ધારાસભ્ય, શિક્ષણ અધિકારીઓ આ તમામ હકીકતોથી ને બાળકોને પડતી સમસ્યાથી વાકેફ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી તેમજ મંજૂરી આપ્યા છતાં પણ કામને ઉતાવળભેરું કેમ કરતા નથી? કેમ કામની અંદર રસ દાખવતા નથી? અનેક સવાલો છે। તેમજ અહીંના સ્થાનિકોને તાલુકાની અંદર મળ્યા બાદ તેઓનું જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના વિસ્થાપિત લોકો કહી શકો કે પછી તમે તાપી જિલ્લાની અંદર વસતા લોકો કહી શકો, આ લોકોને આજે પણ આર્થિક સુવિધા તેમજ પાયાની સુવિધા દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે શાળા એક મંદિર છે, જ્યારે એ મંદિરની અંદર જ જો સરકાર લાલિયાવાડી ચલાવી લેતું હોય છે, મંજૂરી હોવા છતાં કામ ચાલુ કરતી નથી, ફક્ત એનું કારણ એટલું કે એક ચૂંટણી, આ ચૂંટણીના કારણે આખું સ્કૂલનું કામ બંધ છે। આજે ચાલુ કરવાની તો વાત દૂર, પણ ચૂંટણી પૂર્ણ થશે ત્યારબાદ જ ચાલુ કરીશું જેવા કલેક્ટરોએ શરતનામાની અંદર લખીને આપેલ હોય તો આ કેટલું યોગ્ય કહેવાય? સાહેબ, આપની આ શાળા છે મગરબારા, તેની અંદર હાલ જે સમસ્યા છે કે બાળકોને ભણવા માટે ઓરડાઓની કમી છે, તેથી બાળકો શાળાના પટાંગણમાં વૃક્ષ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે। જે અંગે શાળા લેવલથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? આગળ કોઈ રજૂઆત કરેલ છે તમે? જી હા, હવે શાળા લેવલથી અમારે કાર્યવાહી કરવાની થતી હોય એ સગળી પ્રોસેસ અમે કરી એસએમસીના સભ્યો અને સ્કૂલ લેવલથી અમે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા સુધી પહોંચાડી છે અને એ પ્રોસેસમાં જાણવા મળ્યું કે રાજ્ય કક્ષા સુધી અમારી પ્રોસેસ પૂર્ણ કરેલ છે। હાલની અંદર અમે આ 2 જ ઓરડામાં શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છીએ। 2 ઓરડાની અંદર આપણે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે અને બેસવામાં અને એના અંદર શું શું તકલીફ પડે છે? હવે 1 થી 8 ધોરણ ચાલે છે, અમારે 81 બાળકો કુલ છે। શિક્ષકોનો સ્ટાફ અમારે 5 જણ છે। હાલમાં આ 2 ઓરડા સિવાય ગામના સહયોગથી બાજુમાં દૂધ ડેરી આવી છે, એ દૂધ ડેરીની અંદર અમે શિક્ષણ કાર્ય 3 ક્લાસનું ત્યાં કરાવીએ છીએ। અને વધેલા બાળકોને વૃક્ષ નીચે બેસાડવાનું? જી હા, હવે ચોમાસું નીકળી ગયું, ચોમાસામાં ઘણી મુશ્કેલી પડે છે, પણ ચોમાસું નીકળી ગયું, હવે શિયાળાનો દિવસ છે, એ દિવસની અંદર અમે આ વૃક્ષ નીચે બેસાડીને 1 ક્લાસને અભ્યાસ કરાવીએ છીએ। આપે કહ્યું કે આપણે જિલ્લા, તાલુકા તેમજ ગાંધીનગર સુધીની રજૂઆત કરી છે, તો ત્યાંથી રજૂઆતની અંદર આપણા ગામની શાળાને મંજૂરી આપવામાં આવેલી છે? હવે
તોડવાની જે જર્જરિત ઓરડાઓ છે એ તોડવાની મંજૂરી મળી ગઈ છે, પણ જે ઓરડાઓ બાંધવાની મંજૂરી મળવી જોઈએ એ હજુ સુધી આવી નથી. એની અમે રાહ જોઈએ છીએ. તોડવાની મંજૂરી મળી ગઈ મળી છે ગઈ છે. પણ બાંધવા માટેની મંજૂરી મળેલ નથી. તો તોડવાની મંજૂરી મળે તો આપે શાળાનું હજુ સુધી ડિમોલેશનનું કામ કેમ નથી કર્યું? હવે જે જર્જરિત ઓરડાઓ છે એ ઓરડામાં એક ઓરડો છે બૂથ છે, મતદાન મથકનો હોવાથી હાલની અંદર ચૂંટણી નજીક આવવાથી એ ઓરડાઓ તોડવું નહીં એવો એક મુદ્દો છે. એ મુદ્દાને લીધે અમે એને ઓરડાઓ હાલમાં તોડ્યા એ નથી. ઓરડો ન તોડવો એના માટે કલેક્ટર કચેરીમાંથી કે કોઈ અન્ય કચેરીમાંથી આપણને જાણ કરેલ છે? તાલુકા લેવલથી અમને મામલતદાર દ્વારા જે તે સમયે એની જાણ કરવામાં આવી હતી. જે પ્રોસેસ છે બૂથ ઓફિસરો હોય અને સુપરવાઇઝરો હોય એ અને તાલુકામાંથી અમને જાણ કરવામાં આવી કે ચૂંટણી નજીક આવી હોવાથી જે તે સમયના ઓરડાઓ જર્જરિત હશે તો પણ હાલમાં તમે રહેવા દો અને ચૂંટણી સમય પછી તમે એ ઓરડાઓ તોડી શકશો. એટલે આપ આ ચૂંટણી પતે એના પછી આનું તોડવાનું કામ ચાલુ કરશો? ઓકે, હવે ત્યાંથી જાણ કરશે પછી અમે મંજૂરી લઈને અમારી એસએમસીના સભ્યો દ્વારા ચૂંટણી પત્યા પછી એની તોડવાની મંજૂરી અમે ચાલુ કરીશું. મારું નામ સમીરા ગઢવી છે. આપ કયા ગામમાં રહો છો? મેં મગરબારામાં રહું છું. આપના ગામની અંદર જે શાળા જર્જરિત છે, પ્રાથમિક શાળા, તે અંગે આપ જાણો છો? હા, અમે જાણીએ છીએ. ગામના બધા લોકો જાણે છે. એના માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ, અરજીઓ આપીએ છીએ જિલ્લા શિક્ષણ અધિકારીને, તાલુકામાં, જિલ્લામાં, બધી જગ્યાએ થાય એટલી કોશિશ કરીએ છીએ. હવે બેન, જાણવા એવું મળ્યું છે કે આ જે શાળા છે એની તમામે તમામ કાગળ ઉપર જે કાર્યવાહી કરવાની આવે છે તે મંજૂરી થઈ ગઈ છે. તો કયા કારણસર આપણા ગામની શાળાનો વિકાસ કરવાનું કે એનું નવીનીકરણ કરવાનું કામ કયા કારણથી અત્યાર સુધી થયું નથી? આ જે શાળા છે એની તોડવાની મંજૂરી મળી છે, પણ ચૂંટણી સુધી અમને તોડવાની ના પાડી છે, એટલે અમે આ શાળાને તોડતા નથી. આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની વચ્ચે એક દિવાલ રૂપ આ શાળા ઊભી છે અત્યારે, તેનું એક મુખ્ય કારણ શું તમે ચૂંટણીને ગણાવી શકો? હા, ચૂંટણી બી હોઈ શકે. અને જો ચૂંટણી પહેલા આ કામ ના થાય તો તમે શું કરશો? ચૂંટણી પહેલા કામ થતું હોય તો ખૂબ જ સારું, નહીં તો પછી અમારે ઉઠવું પડશે, લડવું પડશે શાળા માટે, બાળકો માટે કંઈ કરવું જ પડશે. કારણ કે છેલ્લા 3 વર્ષથી અમે અરજીઓ કરીએ છીએ છતાં સરકાર ધ્યાન નથી આપતી. તો ગામના લોકોએ, એસએમસી અને શાળા પરિવારે ઉઠવું જ પડશે બાળકો માટે. બીજું કોઈ ઉપાય નથી. તમે શું ઈચ્છો છો કે શાળા ચૂંટણી પહેલા બનવી જોઈએ કે ચૂંટણી બાદ બનવી જોઈએ? શાળા ચૂંટણી પહેલા બને તો સારું. અને જો ચૂંટણી પહેલા ના બને તો તમે શું કરશો? બહિષ્કાર કરીશું અમે. શેનો બહિષ્કાર કરશો? ચૂંટણીનો. ચૂંટણીનો. ગામજનો તૈયાર છે આના માટે? છે. ચોમાસા દરમિયાન બાળકોને અભ્યાસ માટે શું શું તકલીફો પડે છે? ચોમાસા દરમિયાન આ આંગણમાં બધું પાણી ભરાઈ જાય છે. વધારે વરસાદ આવતો હોય તો છત ઉપરથી ટપકતી હોય છે ને બાળકોને બેસવાની તકલીફ પડે છે. અમારે જો વ્યવસ્થા નહીં હોય તો પેલું ડેરીનું બાજુમાં મકાન છે ત્યાં અમે બેસાડીએ છીએ છોકરાઓને. અને કોઈક વાર તો એવું થાય કે વધારે વરસાદ આવતો હોય તો અમે ઘરે હોય તો ગભરામણ થાય કે મારું બાળક વધારે વરસાદ આવતો હશે તો સ્કૂલમાં એની સ્થિતિ શું હશે. જો એને રજા આપી દેવામાં આવશે તો એ વરસાદમાં પલળતું ઘરે આવતું હોય છે. ત્યારે મનને એવું થાય કે બાળકને આ સ્કૂલમાં મૂકીને શું સારું કર્યું છે કે કેમ, મારું બાળક આ સ્કૂલમાં ભણશે એ સારું છે કે બીજી સ્કૂલમાં મૂકે એ સારું, એ મારા મનમાં વિચાર આવતો હોય છે કોઈક વાર. મારો છોકરો જે અહીંયા ભણે છે ને એ પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો. મને એવું હતું કે મારો છોકરો ગુજરાતી મીડિયમમાં ભણે તો થોડું સારું, એને ગુજરાતી આવડવું જોઈએ. પણ છેલ્લા કેટલાક વર્ષથી અહીંયા શિક્ષકોની એક ઘટ હતી. ત્યારે મને વિચાર આવતો હતો કે ઓરડાની એક ઘટ છે અને શિક્ષકોની એક ઘટ છે, તો મારા બાળકને મેં મૂકીને શું સારું કર્યું એ મારા મનમાં વિચાર આવતો હતો. શાળાને તોડવા માટેની મંજૂરી તો મળી ગઈ છે, પણ કયા કારણથી આ શાળાનું કામ હજી ચાલુ કરવામાં નથી આવ્યું? હા, એ વાત તો બરાબર છે કે શાળાને તોડવાની મંજૂરી મળી છે, પણ અહીં આ સ્કૂલમાં ચૂંટણી માટેનું જે બૂથ છે ને એના લીધે આ કામગીરી અટકેલી છે. મારે એટલું જ કહેવાનું છે કે ચૂંટણી પહેલા આ શાળાની બિલ્ડિંગની કામગીરી ચાલુ થવી જોઈએ. જો આવું ના થાય તો અમે ગામના બધા લોકો
ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અને શિક્ષકો કહે છે કે તમે સરસ રીતે તૈયાર થઈને આવો, પણ ચોમાસાના દિવસોમાં તો આંગણામાં પાણી હોય છે, ત્યાં ગેટ પાસે પાણી હોય, રસ્તામાં ખાડા ખોબચિયા હોય, તો છોકરાને આવતા બધા એ લોકો ગંદા થઈ જાય છે. એટલે છોકરાઓ જ્યારે સ્કૂલે આવે ત્યારે રસ્તો સારો હોવો જોઈએ, એને બેસવા માટેના ઓરડા સારા હોવા જોઈએ. શિક્ષકો સારા તો છે જ, પણ એમના બેસવા માટેનો ઓરડા પણ જરૂરી છે. જે મેઇન જરૂર છે એ તો હોવી જ જોઈએ બાળકો માટે. મારું એટલું જ કહેવું છે સરકારને કે વહેલી તકે જેમ થાય તેમ તમે ઓરડાની સુવિધા આપો, જેથી કરીને બાળક સારી રીતે ભણી શકે. કારણ કે પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણનો પાયો છે. જો પાયો જ ના મજબૂત હોય તો પછી બાળક કેવી રીતના આગળ વધશે. હાલ તો માત્ર આ એક જ ઉચ્છલ તાલુકાની શાળા સામે આવી છે કે જેનું ચૂંટણીના કારણે બાંધકામ અટકી રહ્યું છે. તે જ રીતે આખા તાપી જિલ્લાની અંદર, આખા ગુજરાતની અંદર આવી તો કેટલી શાળાઓ હશે કે જે માત્ર ને માત્ર ચૂંટણીઓના કારણે જેનું બાંધકામ અટકાવવામાં આવ્યું છે. આ શાળા છેલ્લા 3 વર્ષથી મંજૂરી મળી ગયા છતાં બાળકો આજે પણ ઝાડના નીચે આશ્રમ શાળાઓમાં જે જૂના કાળ કલયુગની અંદર ચાલતું હતું કે ઝાડના નીચે ગુરુ અભ્યાસ કરાવતા હતા, તે પરિસ્થિતિમાં આજે ગામડાના છેવાડાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો હવે આખા ગુજરાતની અંદર કેટલા જગ્યા ઉપર આ જ પરિસ્થિતિ હશે, એ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તાપી જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. મંજૂરી થઈ ગયા છતાં પણ કામો કરતા નથી. તો આ જ રીતે તાપી જિલ્લાની અંદર કેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો આ પ્રયાસ છે. તેમજ ગુજરાત, આપણે તાપી જિલ્લાને છોડીને જો ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર પણ શું આ જ પરિસ્થિતિ છે. તો મોદી સાહેબ કહે છે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. સાહેબ પહેલાં તમે ભણવા માટેની જગ્યા તો આપો, આ લોકોને સુવિધા તો આપો, તો ભણશે ને તો વધશે. ત્યાં સુધી કશું થવાનું નથી સાહેબ. હા જી, આપનો પરિચય? જી, મારું નામ દત્તુભાઈ વડવી છે. હું ગામનો આગેવાન છું. કયા ગામના આગેવાન છો આપ? એ મોગરવાડા ગામ. મોગરવાડા ગામ કયા તાલુકામાં આવેલું છે? ઉચ્છલ તાલુકા, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં. હવે અમે આપના ગામની વિઝિટ લીધી ત્યારે અમને એવા દ્રશ્યો જોવા મળ્યા કે બાળકો વૃક્ષના નીચે આજે પણ બેસીને ભણતા હોય. જે આપણા પોથી પુરાણોમાં લખેલ છે કે શાળાઓ ગુરુકુળો ચાલતા હતા, જેની અંદર આપણા ભગવાન રામ પણ ભણ્યા, શ્રી કૃષ્ણ પણ ભણ્યા. એ રીતે જે બાળકો વૃક્ષના નીચે ગુરુ પાસે શિક્ષા લેતા હોય, આપણા શિક્ષક પણ એક ગુરુ જ છે, પણ એ અત્યારના જે શિક્ષકો છે તે એક આધુનિક કાળના એક ગુરુ કહેવાય છે. તો આપના ગામની આ પરિસ્થિતિ છે, એના અંગે આપ શું કહેવા માંગશો કે બાળકોને કેમ સુવિધા નથી મળતી? આપના ગામની અંદર આ શાળાઓનું ક્યારે બાંધકામ થયું છે એ વિશે આપ માહિતી આપો અમને. જી, અમને 1968થી ઉકાઈ જળાશયમાંથી વિસ્થાપન થયા અમે લોકો. બરાબર. હવે વિસ્થાપન બાદ મને લાગે 1968 સાલમાંથી જ આ પ્રાથમિક શાળા અમને મળી અભ્યાસ માટે. અને મને લાગે તે જમાનામાં 1968માં બાબરઘાટ ખાબડાથી લઈને અહીંયા વડદે ખુદ છાપટી 10-12 ગામડાના પ્રાથમિક શાળાના બાળકો આ પ્રાથમિક શાળામાં ભણતા, અભ્યાસ કરતા. અને તે જમાનામાં આટલા જ ઓરડા મને લાગે 4-5 ઓરડા હતા. અને મેં પણ અહીંયા જ અભ્યાસ કર્યો આ પ્રાથમિક શાળામાં. મતલબ તે જમાના પરિસ્થિતિ પ્રમાણે સારું હતું, બાળકોની સંખ્યા પણ સારી હતી. હવે ઠેર ઠેર પ્રાથમિક શાળાઓ થઈ ગઈ, એને લીધે હવે કદાચ નાનું ગામ છે, 1200-1000ની વસ્તી છે, એટલા બાળકો કે મહેકમ પૂરી નહીં થતી હોય, એને લીધે પછી સગવડો ઓછી થતી ગઈ. કારણ જે પણ હોય, પણ આ પરિસ્થિતિ માટે તો ગામના લોકો તરીકે અમે ગ્રામસભાના ઠરાવ પણ લીધા છે કે આપણી પ્રાથમિક શાળાનું નવીનીકરણ થાય. 2-4 ઓરડા એનું ડિમોલેશન થઈ ગયું, તોડીને જર્જરિત હતા પણ તોડીને ફેંકી દીધા. ત્યાર પછી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલો થ્રુ એમના તરફથી પણ ઘણી બધી રજૂઆતો કરી છે કે આ પ્રાથમિક શાળાનું નવા ઓરડાનું બાંધકામ થાય, પણ અત્યાર સુધી થયું નથી. મને લાગે આ છેલ્લો આખું ચોમાસું પણ ગયું, આ વડ કે પીપળા નીચે એ લોકો અભ્યાસ કરે છે. ચોમાસામાં તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી દૂધ મંડળીના મકાનમાં, પરંતુ ત્યાર પછી અત્યાર સુધી સ્કૂલનું નવીનીકરણ કે નવા ઓરડાનું બાંધકામ થઈ શક્યું નથી. કારણ જે પણ હોય, પણ હવે બાળકો આ પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે. છેલ્લા હું જાણું છું ત્યાં સુધી આ ગયું ચોમાસું પણ ગયું એ રીતે વૈકલ્પિક વ્યવસ્થામાં, અને અત્યારે પણ ચાલુ છે. હવે આ શાળાના બાંધકામ માટે તમે રજૂઆત ક્યાં ક્યાં કરી છે? હવે પ્રાથમિક શાળા થ્રુ તો એમણે રજૂઆત કરી છે એમના તાલુકા પ્રાથમિક શિક્ષણમાં,
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અને મને લાગે જિલ્લા સચિવાલય ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પણ એ લોકો થ્રુ આપ્યું છે. અમે તો અરજીઓમાં આવેદનપત્રમાં અહીંયા લીગલ એડ સેન્ટર છે એના થ્રુ અમે પ્રાથમિક શાળા વિશે આગળ આપેલું છે. અમારી પાસે પ્રૂફ બી છે, ઓફિસમાં છે પણ. ઓકે, હવે સાહેબ તમે આમના માટે રજૂઆત કરી તો અધિકારીઓ કઈ અભિપ્રાય આપ્યો છે આ અંગે? આજ દિન સુધી કોઈ મંજૂરી મળી છે? મંજૂરી તો મળી ગઈ છે, પણ એક વસ્તુ છે, અહીંયા નિર્વાચન આયોગ એટલે ચૂંટણીનું બૂથ છે. હા, મંજૂરી મળે છે, મંજૂરી મળીને લગભગ વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થઈ ગયેલા છે, પણ હજુ સુધી એ બાંધકામ એટલા માટે નથી થતું કેમ કે એક બાજુ વિકાસની પરિભાષા છે, એક બાજુ નિર્વાચન આયોગ છે. આ લોકોની વચ્ચે મનમેળ નહીં બેસે, બૂથની વ્યવસ્થા બીજી નહીં થાય ત્યાં સુધી એ લોકો આને ઓરડાને તોડવાની મંજૂરી નહીં આપે તો શિક્ષક કેવી રીતે એનું નવું બાંધકામ કોઈ જગ્યાએ કરાવી શકે? મતદાનના બૂથના કારણે આ શિક્ષાનું મંદિર કહેવામાં આવે છે. એક વિદ્યાર્થીઓ માટે એક શિક્ષાનું મંદિર છે આ. તો આ શિક્ષાનું મંદિર જેવી શાળા એનું બાંધકામ આ એક ઇલેક્શન બૂથના માટે અટકેલું છે. એને લીધે જ અટકેલું છે સાહેબ, મને લાગે છે ત્યાં સુધી. કેમ કે મંજૂરી તો પડી છે, લેટર તો પડ્યા છે, આપ સાહેબને અમે બતાવીશું ત્યાં. પ્રાથમિક અમારા પ્રિન્સિપલ દત્તુભાઈ ગામિત સાહેબ છે, એમનામાં એ લોકોએ મંજૂરીના લેટર પણ આપ્યા છે કે એમને તોડી શકો પણ કલેક્ટરની પરવાનગી વગર નહીં તોડતા, એની શરતો આપેલી છે એમણે, એના માટે આ રહી ગયેલું છે. હવે કલેક્ટરની પરવાનગી, હવે આ બાળકોનું ભવિષ્ય એક રીતે અભ્યાસ જે ખરો તે જોખમી બનેલો છે. તેઓ આ ઓરડામાં બેસીને ભણી શકતા નથી. તાપ તડકાની અંદર, વરસાદની અંદર વૈકલ્પિક સુવિધાઓ લઈને વૃક્ષોના નીચે આ લોકોએ ભણવું પડે છે. એના માટે જવાબદાર કોને ગણશો તમે? હવે જવાબદાર તો સાહેબ તંત્રને જ ગણવું જોઈએ, કેમ કે આ એક સીધું પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો જિલ્લા કલેક્ટરના સીધા અંતર્ગત આવતી બાબતો છે આ પ્રાથમિક શિક્ષણ વિભાગ. તો પછી એમણે રસ લઈને, રુચિ લઈને એના માટે ધ્યાન આપવું જોઈએ. કેમ કે આગળ આપણે શું છે, ટીચકપુરામાં બી એવા બનાવો બની ચૂક્યા છે કે 11 છોકરીઓ હોસ્ટેલના કે સ્કૂલના પડી જવાથી દબાવ. અહીંયા આપણે મીરકોટમાં એક બનાવ બન્યો છે. આવા બનાવો તો અહીંયા બનતા હોય છે, પણ પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી સાહેબ. શું કરીએ બીજું? ગામ લોકો થ્રુ તો રજૂઆત થાય, પ્રિન્સિપાલ થ્રુ અમે રજૂઆત કરી શકીએ, પણ એનો હકારાત્મક જે જવાબ મળવો જોઈએ તે સમયસર નથી મળતો, કદાચ એ જ અમને લાગે છે. બાકી તો આ બાળકોનું તો એક લેવાના દ્રોણ ગુરુના જમાનામાં આપ સાહેબે કીધું તેમ વડ નીચે કે પીપળા નીચે એમનું ભાવિ, તો એ પછી કેવું પછી એમનું ભાવિ રહેવાનું? એક તરફ ગુજરાત સરકાર દ્વારા સંકલ્પ ભારત યાત્રાનું આયોજન કરીને આખા રાજ્ય તેમજ આપણા તાપી જિલ્લાની અંદર પણ સંકલ્પ રથયાત્રા ફરી રહ્યો છે. વિકસિત સંકલ્પ રથયાત્રા, એની અંદર તો ગુજરાતને એક અલગ જ મોડલ ગુજરાત તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. તો એ અંગે શું કહેશો આપ? જો વિકાસની પરિભાષામાં મોડેલ ગુજરાત હોય તો એ તો ગર્વ લેવા જેવી વાત છે, પરંતુ આ પરિસ્થિતિ તો ગામડામાં આવી છે સાહેબ. આપણે એના સહેજ પણ ગર્વ લઈ શકતા નથી. કેવી રીતે આપણે નમૂનારૂપ છે ગુજરાત, આવા નમૂના છે ઝાડની નીચે હજુ પણ આપણે અભ્યાસ કરીએ છીએ અને નમૂનો પૂરા પાડીએ હોય તો પછી ભારત આઝાદ થઈને એટલા સમય થઈ ગયો, આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ, હજુ પણ આપણે પીપળા નીચે છે. તો પછી આવા આપણે નમૂનારૂપ ગુજરાત હોઈએ તો મને ગર્વ છે, પરંતુ મને એના પર થોડો શંકા જાય છે. કેમ કે આવી પરિસ્થિતિમાં બાળકો ભણતા હોય તો પછી એના કયા પ્રકારનો નમૂનો આપણે પૂરા પાડીએ છીએ, એના પર તો ઘણા બધા સવાલો થઈ શકે ને. હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ આપણા ગામ સુધી પહોંચી છે? ના જી સાહેબ, અમારી ગ્રામ પંચાયત વડદેખુદ લાગે, એમાં 5-7 ગામડા એમનો સમાવેશ છે. વડદેખુદ પંચાયતમાં એ લોકોએ ત્યાં કાર્યક્રમ રાખેલો આજે સવારે અર્લી મોર્નિંગમાં. તો જે સમયે આ બધા કાર્યક્રમો આ બધું થતું હોય તે સમયે કોઈ રાજનેતા, ધારાસભ્ય કે કોઈ મોટો વેગ ધરાવતો નેતા આવે છે અહીંયા મુલાકાતે? ચોમાસામાં વધારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલા ત્યારે મને લાગે માનનીય ધારાસભ્ય અહીંયા ગામિત સાહેબના છે, અહીંયા નજીક જ રહે છે, એમની કઈ મુલાકાત થયેલી પણ પ્રોપર આપણે મળ્યો નથી. પરંતુ અત્યારે ડેન્ગ્યુના અને એવા કેસો થયા ગામમાં, 8-10 કેસો થયેલા, અને ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો આવેલી અહીંયા. એ સિવાય મને લાગે બીજા કોઈ આવતા હોય એવું મને નહીં લાગ્યું. આપણા ગામની અંદર મુખ્યત્વે એક મુદ્દો છે કે આપણા બાળકોને પ્રાથમિક શિક્ષણ જ નથી મળતું. અહીં આંગણવાડીઓની શું સ્થિતિ છે અત્યારે? આંગણવાડી તો સાહેબ અત્યારે હવે હેલ્પર અને વર્કર બંને રિટાયર થઈ ગયેલા છે. અહીંયા જગ્યા સરકાર જાહેરાત આપે છે નવા નિમણૂક માટે, પરંતુ આંગણવાડીના જે બેઝિક પાયો ગણાય પ્રાથમિક શિક્ષણનો
એમાં જ ત્યાં અહીંના સ્કૂલની પાછળ છે, કોર્ટની પાછળ, ત્યાં કોઈ પણ જગ્યાએથી પ્રવેશી શકાય નહીં, ત્યાં ઉકરડા છે, ત્યાં ગંદકી છે, ત્યાં બાળકો બેસી શકે એવી પરિસ્થિતિ બી નથી. એના વિશે પણ અમે ગ્રામ સભાના ઠરાવ લઈને આપ્યા છે કે આ ઓરડાનું નવીનીકરણ થાય અને બાળકોની તો ત્યાં ઘરે જ બેસાડે છે અત્યાર સુધી. મગરબારા પ્રાથમિક શાળા, જી, આ શાળાની અંદર હાલ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે? 80. હવે 80-81 બાળકો જે અભ્યાસ લઈ રહ્યા છે, તમને એવું લાગે ખરું કે ક્યાંક ને ક્યાંક એ લોકોનો અભ્યાસ અને એમનો ભવિષ્ય જોખમાઈ રહ્યું છે? ચોક્કસ લાગે સાહેબ, કેમ કે એક વખત સમય નીકળી જાય, એ પ્રાથમિક શિક્ષણ એ તો બેઝિક મુખ્ય પાયો છે સાહેબ, મુખ્ય આધાર છે શિક્ષણનો. જો પાયો કાચો રહી જાય કોઈ પણ રીતે, હવે જેવી રીતે કોરોનામાં સ્કૂલો બંધ રહી 2 વર્ષમાં, તો અહીંયા કોઈને એકડો કે કક્કો કે બારાક્ષરી કે ABCD આ સામાન્ય વસ્તુ પણ એમના નોલેજમાં નહીં હતું એવી પરિસ્થિતિ થઈ ગયેલી. અત્યારે પણ અહીંયા શિક્ષકો મને લાગે 2 મહિનાથી મુકાયા છે, 2 છોકરાઓ હમણાં નવા મુકાયા છે શિક્ષકો, અને બીજા એમ 4 કે 5 નો સ્ટાફ થયેલો છે. હમણાં એ લોકો ટીમ વર્કથી કામ કરે છે, અમે જોઈએ છે, વારંવાર મુલાકાત લઈએ છીએ ત્યારે. પરંતુ પહેલા જે સમય નીકળી ગયો એમાં જે બાળકોનો જે પ્રાથમિક અભ્યાસ જોઈએ એ કાચો રહી જવા પામેલો છે, એ તો અમે બી કહીએ. અને બાળકોને તો સાહેબ અમારે મુશ્કેલી એ છે કે વર્ગખંડમાં જવાને બદલે સરકારી કામો વધારે શિક્ષકોને સરકારી કામો મળે છે. જેમ કે વસ્તી ગણતરીના કામો, વિકાસની ગણતરીના કામો, ત્યાં જવાના, આ પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ, બહારની પ્રવૃત્તિઓ વધારે, તો એ લોકો વર્ગખંડમાં તો જઈ નહીં શકતા ને. એટલે એક તરફ સરકાર વિકાસશીલ અને ભણતું ભારતનું દ્રશ્ય બતાવે છે, પણ એક તરફ શિક્ષકોને પણ અન્ય કામગીરીઓમાં ધકેલવામાં આવે છે. આપ એવું કહેવા માંગો છો? બીજું સાહેબ, અહીંયા સ્થાનિક ધારાસભ્ય છે, એમણે ચોમાસામાં તમે કીધું કે મુલાકાત લીધી, ત્યારે આ બધી પરિસ્થિતિથી એવો વાકેફ છે? એમને અમે જાણ કરી છે. એમણે એમ કીધું કે તમે તમારી રીતે એસ્ટિમેટ બનાવીને અમને આપો. દાખલા તરીકે રોડ અને વહેતા પાણીનો નિકાલનો અમારો મુખ્ય પ્રશ્ન છે, તો એમણે કીધું કે તમારી રીતે એસ્ટિમેટ બનાવીને અરજી આપો. તો હવે ગામડામાં એસ્ટિમેટ બનાવવાનું તો જ્ઞાન સાહેબ કોને હોઈ શકે? તો તંત્રના જે ધારાસભ્ય છે એમની જોડે શું કોઈ એક એસ્ટિમેટ બનાવનારો કોઈ એન્જિનિયર પણ નથી? હોય, એમના તો અંગત સલાહકાર હોય, એમને માર્ગદર્શન આપવાવાળા ઘણા બધા હોય, પણ એમણે અમને સામેથી એમ કીધું એમ કે તમે અરજી આપો ત્યારે એસ્ટિમેટ સાથે આપજો. છેલ્લા કેટલા વર્ષોથી રજૂઆત કરો છો? દાખલા તરીકે હું મારો 70માં જન્મ છે અને મેં MA સુધી અભ્યાસ કર્યો છે સોશિયોલોજી પર, માસ્ટર ઓફ આર્ટ્સ સુધી, અને 1997 થી સામાજિક પ્રવૃત્તિઓમાં, નાની નાની પ્રવૃત્તિઓમાં સક્રિય છું. આ ગામની પ્રવૃત્તિઓમાં બી મેં કામ કર્યું છે અને ઉચ્છલ તાલુકાના 68 ગામડામાં લગભગ મેં કામ કર્યું છે સાહેબ. પણ મને નથી લાગતું કે આ લોકો તંત્ર વારંવાર રજૂઆતો છતાં એનું કઈ. આ શાળા માટે કેટલી રજૂઆત થઈ છે આજ સુધી? શાળા માટે મેં સંદેશ માધ્યમમાંથી સંદેશમાં અમે પેપરમાં અપાવેલું આ પ્રાથમિક શાળાને. મને લાગે એ તમે 2003 થી તમે પેપર માધ્યમો, ન્યૂઝ માધ્યમોથી આ વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી જ છે, આવેદનપત્ર પણ આપ્યું છે, તો પણ સરકાર સાંભળતું નથી. એક ફક્ત તમે વચ્ચે કહ્યું કે એક ચૂંટણીનો મુદ્દો હમણાં સામે આવી રહ્યો છે, તો ચૂંટણીના મુદ્દા માટે આને તોડીને નવીનીકરણ કરવાનું કામ અટકાવવામાં આવેલ છે હાલ. બરાબર. બીજું સાહેબ, શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી છે કોઈ વાર અહીંયા? શિક્ષણ અધિકારીઓ મુલાકાત આવ્યા હોય, કેમ કે વારંવાર સરકારી કાર્યક્રમો થાય છે પ્રાથમિક શાળાઓમાં. હા, સરકારી કાર્યક્રમો થતા હોય ત્યારે આવે છે. આવી રીતે સીધી કોઈ વિઝિટ લેવા નથી આવતા. એટલે શિક્ષણ અધિકારીઓ પણ આનાથી વાકેફ હોવા છતાં પણ આ ખાડાકાન કરી રહ્યા છે, એવું સમજી શકાય છે. બરાબર. હવે ચોમાસામાં અહીંયા પડતી તકલીફો શું છે બાળકોને પડતી તકલીફોનું એ છે કે અહીંયા વરસાદ પડે ને સાહેબ તો કીચડ થઈ જાય. અચ્છા. અહીંયા બ્લોક ગોઠવવાનું હોય, અહીંયા કાદવ અને કીચડ થઈ જાય. અહીંયા શિક્ષકો એવો આગ્રહ રાખે કે બાળક ચોખ્ખા કપડાં પહેરીને આવે, પણ ઘરથી નીકળે અહીંયા સુધી આવતા તો કેટલા બધા ખાડા ખાબોચાનો સામનો કરે. હવે અહીંયા એવી પરિસ્થિતિમાં બાળકો ચોખ્ખા નહીં મોકલી શકાય. એક બાજુ શિક્ષક આગ્રહ રાખે કે બાળક ચોખ્ખું આવે, પણ અહીંયા આવતા કાદવમાં તો એ બધા ગંદા થઈ જાય. તો એ લોકો વારંવાર એમ કહેતા હોય, વાલીઓ મિટિંગો રાખીને શિક્ષકો, કે તમે બાળકોને ચોખ્ખા નથી મોકલતા. તો ઘણી બધી રીતે અહીંયા સ્કૂલ કે શાળા એટલે એકદમ ચોખ્ખું હોવું જોઈએ, એમ મતલબ ભૌગોલિક પરિસ્થિતિ અહીંની. એટલે એ એક વસ્તુ છે. બીજી
કે ઘણી વખત વાલીઓ પણ નિષ્ક્રિય દેખાય છે. વાલીઓ અને સ્કૂલ વચ્ચે એકરાગ હોવો જોઈએ કદાચ. પણ સાહેબ મારું મંતવ્ય એવું છે કે વાલીઓ અને જે શિક્ષકોના વચ્ચેનો એકરાર તમે કહો છો કે એમનું એક મત હોવું જોઈએ, પણ આપણો વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદરથી છે અને આપણે છેવાડાના ગ્રામોમાં રહીએ છીએ, તો છેવાડાના ગામો સુધી સુવિધાઓ પહોંચાડવાનું કામ સરકારનું સરકારનું છે. તો સરકાર આમને સુવિધાઓ પહોંચાડશે, આમનામાં અવેરનેસ લાવશે તો આ લોકો પણ 100% સારી પરિસ્થિતિમાં જીવી શકે છે સાહેબ. હા, એ વસ્તુ તો ખરી છે, પણ ઘણી બધી બાબતો આપણે સરકાર પર બી આધાર રાખીએ, પણ એકલી સરકારથી પણ નહીં ચાલે. કેમ કે સાહેબ પ્રાથમિક શાળાથી હું આપના ગામની અંદર ફર્યો, મને અહીંથી સૌથી વધારે લોકો જમીન સાથે જોડાયેલા ખેડૂતો છે, એ તો જેઓ ફક્ત અને ફક્ત જમીન ઉપર નિર્ધારિત છે. જી કેમ કે આપની ગામની અંદર કોઈક એવું ફેક્ટરી કંપની કે એવું કશું છે નહીં કે લોકોને રોજગાર મળે. રોજગારનું એક માત્ર માધ્યમ તો ખેતી જ છે અહીંયા. જી સૌથી એમ કે ઉકાઈ જળાશયમાં જમીન જતી રહી એટલે ખેતી છે સાહેબ, પણ મર્યાદિત છે. એટલે પશુપાલન, મત્સ્ય, ફિશિંગ અને એગ્રીકલ્ચર. સરકારની જે આ શાળા ચાલે છે બરાબર, આ શાળા જ એક એવું માધ્યમ છે કે જેનાથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી થાય કે તેઓ અહીંથી ભણી ગણીને નીકળીને પોતાનું ભવિષ્યમાં કંઈ કરી શકે. કેમ કે અહીં આપણો જે વિસ્તાર છે તે ખેડૂતોનો વિસ્તાર છે, તેમજ એક આર્થિક પરિસ્થિતિમાં જીવતો, આર્થિક પરિસ્થિતિ નબળી હોય લોકોની, એટલે તેઓ જે સિટીની અંદર મોડલ સ્કૂલો હોય એવી સ્કૂલોની અંદર પોતાના બાળકોને મોકલી શકે તેવી પરિસ્થિતિ ખરી નથી. એનું એક કેમ કે 80% લોકો સ્થળાંતરિત મજૂર જ છે અહીંયા. સુગર કેન કટરો છે, શેરડી કામદારો છે, ભાત કાપણીમાં જતા હોય, ફિશિંગ માટે જતા હોય, મતલબ સ્થળાંતરિત મજૂરી સાથે તો આખું ગામ જોડાયેલું છે સાહેબ. વાત સાચી છે તમારી. હવે સરકાર હાજી એને લીધે આર્થિક બાબતો તો નબળી જ છે, એટલે એ લોકો અદ્યતન સ્કૂલોમાં ભણાવી શકે એવી પરિસ્થિતિ તો મને લાગે કોઈની બી નથી. એટલે આને પ્રાથમિક શાળા આ જે આપણી સરકારી સ્કૂલ છે એના પર જ આધાર રાખ્યા વગર છૂટકો નથી. પછી એ લોકો ભણાવે કે નહીં ભણાવે એ તો હવે આપણે શું કહી શકીએ. બીજું સાહેબ, જી સરકારશ્રીને આપ અમારા માધ્યમથી શું વાત પહોંચાડવા માંગો છો, શું રજૂઆત કરવા માંગો છો એમને? મારે એક દેશના નાગરિક તરીકે અને આદિવાસી નાગરિક તરીકે એટલું કહી શકાય કે અહીંયા આપણે જળ, જંગલ, જમીન, જાનવર અને જન, 5 જ છે. એમાં આપણું યોગદાન છે. આ ભલે નાના હોય, આદિવાસીઓ હોય, અભણ હોય કે ગમે તે હોય, પણ એ દેશની સંપત્તિ છે. એમ એ દેશની સંપત્તિ હોય તો પછી શહેરના બાળકો અને ગામડાના બાળકો વચ્ચે ભેદ રાખ્યા વગર એમને પણ એટલી જ પ્રાયોરિટી આપવી જોઈએ, એ મારું કહેવું છે. અને આ જ સંદેશ છે મારો. અને આજે પણ આપણે ભારત દેશને આઝાદ મળી ત્યારથી ગામડા આઝાદ થયા જ નથી એવું લાગે છે. કેમ કે દરેક નાની નાની બાબત માટે આપણે એટલા બધા એમ એ કરવું પડે સરકાર પ્રત્યે. આ છે તે છે, સરકાર તો બદલાતી રહે છે, કોઈના પર આપણે આક્ષેપ પણ નથી કરતા, પણ જે એમનો જે ધર્મ છે, એમની જે ડ્યુટી ફરજો છે એ સારા અર્થમાં નિભાવવી જોઈએ. કેમ કે દરેક લોકો જ મહત્વના છે, એના ગામડાના હોય કે શહેરના હોય. પણ અહીંયા ગામડું અને શહેરમાં તો બહુ ફરક દેખાય છે સાહેબ. હવે આજુ આઝાદ થયા નથી એવું ક્યારેક આભાસ થાય છે. મોડલ ગુજરાત માટે આપ શું કહેશો? મોડેલ ગુજરાત માટે તો શું કહી શકાય, વિકાસના કામો થયા હોય એ લોકો નમૂનો બતાવવાની કોશિશ કરે છે, પરંતુ અમને દેખાતું તો નથી. હજુ પણ અમને 1968માં વિસ્થાપન થયા, અમને જમીનનું વળતર નથી મળ્યું કે પૂરી જમીન નથી મળી. આજે પણ આખો ઉચ્છલ તાલુકો 1968 થી માની લો પ્રોમલ્કેશન નથી થયા ગામડા. આખો 68 ગામડામાંથી 34 ગામડા હજુ પણ રેવન્યુ નથી થયા. રેવન્યુ નથી થયા એટલે આ જમીન પર બેઠા છે સાહેબ, એનો અમે વેરો કે વસૂલાત નથી આપી શકતા. આ જે અમારા સર્વે નંબરો છે એની અમે વેરો નથી ભરી શકતા. તો પછી હજુ પણ અમને ઉઠાડી દેવાની વાત આવે તો શક્યતા છે. ઉચ્છલ તાલુકાની અંદર દરેક ગામોની અંદર આવી પરિસ્થિતિ જોવા મળશે કે આ જ હકીકત છે? આ જ હકીકત છે. કેટલીક જગ્યાએ થોડી જુદી હોઈ શકે, પરંતુ સેમ હકીકત છે. દાખલા તરીકે હું કાલે ધુપી પ્રાથમિક શાળામાં મેં એક અંગત કામ માટે ગયેલો, તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. એક માળનું મકાન છે, તેમાં 1 થી 4 ના બાળકો, એક ઓરડામાં 2 ધોરણના બાળકો, બીજા ઓરડામાં બીજા 2 ધોરણના બાળકો. એટલે ગુરુજી ભણાવે તો કેવી રીતે ભણાવે? પહેલા વાળાને ભણાવે કે બીજા વાળાને ભણાવે? સ્ટાફ તો 2 જ હોય. એટલે પરિસ્થિતિ તો સાહેબ ઘણી બધી ઇક્વલ જેવી છે, પરંતુ હવે શું કહી શકાય. સૌથી પહેલા તંત્રને અમારી એક જ અરજ છે કે આ રીતે જે શાળાઓ છે
એના નવીનીકરણના કામ ઉપર ધ્યાન આપો સાહેબ. આ વિસ્તારોને વિકસિત કરવાનું તમે કહો છો તો વિકાસના કામો ઉપર પણ ધ્યાન આપો.